कोयल ने कुछ भी ना चाले, भंवर ने कुछ भी ना चाले। कोयल ने
ચાલે ભગવાનને તેજ વિના ન ચાલે. તમે છો અમારા મોંઘેરા મહેમાન, તમે છો અમારા મોંઘેરા મહેમાન કે અમને તમ વિના ન ચાલે. વાલસોઈ દીકરી શ્રુતિબેન આજે પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી છે, ત્યારે આ નવ દંપતીનું હંમેશા કલ્યાણ થાય અને એમનો સુખી સંસાર ચાલે એવી ભગવાન પાસે પ્રાર્થના. ત્યારે સિદ્ધપુરા પરિવાર આજે દાદા શૈલેષભાઈ, માતા સુમિતાબેન અને કાકા ગૌતમભાઈ તેમજ કાકી ધર્મિષ્ઠાબેન, એવા યોગેશભાઈ અને કૃષ્ણાબેન, મામા કેતનભાઈ અને મામી રેખાબેન, મામા કૌશિકભાઈ અને મામી રૂપલબેન તેમજ મામા દીપકભાઈ અને બેનીબા જ્યોતિબેન અને મયુરભાઈ તેમજ ભાવિકાબેન અને નરેશભાઈ, બાપુજી એવા સુરેશ દાદા અને દાદી એવા બાપુજી એવા સુરેશભાઈ અને દીદી શ્રદ્ધાબેન અને જીજાજી એવા નીરવ કુમાર આજે પટોડિયા પરિવારને આંગણે જાન લઈને આવી પહોંચ્યા હોય ત્યારે એમનું પટોડિયા પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. ત્યારે એવા પાર્થભાઈ અને બંસીબેન આવેલા તમામ મહેમાનો હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. તમે આવો તો સજ્જનોનો સાથ મળી જાય, તમે આવો તો અવસરમાં રંગ રહી જાય. લગ્ન એક પરંપરા છે, લગ્ન એક પરંપરા છે. જો તમે આવો તો પરંપરા પ્રસંગ બની જાય. લાડકડી દીકરી આજે શ્રુતિબેન પ્રભુતામાં પગલા માંડવા જઈ રહી હોય ત્યારે સમાના લગ્ન ગીત અહીંથી રજૂ થાય છે. ત્યારે એવા લાડે કોડે આજે ઈલાબેન અને જયંતિભાઈ, લાડકડી દીકરીના માતા પિતા અત્યારે હયાત નથી, પણ એ સ્વર્ગમાં બેઠા બેઠા એમના દીકરીને અને જમાઈને એવા આશીર્વાદ આપતા હશે. અને આજે ખુશીનો પ્રસંગ હોય અને ખુશીથી હરખાતા હશે, કારણ ઈલાબેન અને જયંતિભાઈ લાડકડી દીકરીને પરણાવવા જઈ રહ્યા છે. પાર્થભાઈ અને બંસીબેન તેમજ અંકિતાબેન અને વૈશાલીબેન, અંકિતભાઈ અને વૈશાલીબેન આજે લાડકડી દીકરીને પરણાવવા જઈ રહ્યા છે. ત્યારે આંગણિયા સજાવો યાદ તોરણ બંધાવો, સજાવો યાદ તોરણ બંધાવો, આંગણિયા સજાવો યાદ તોરણ બંધાવો, એ જે ધૂળી ના વગડાવો યાદ તોરણ બંધાવો, એ જે ધૂળી ના વગડાવો યાદ તોરણ બંધાવો, આંગણિયા સજાવો તોરણ બંધાવો, આંગણિયા સજાવો તોરણ બંધાવો, એ જે ચોઘડિયા વગડાવો તોરણ બંધાવો, એ જે ચોઘડિયા વગડાવો તોરણ બંધાવો. દિન વાગે ઢોલ તાને શરણાઈ વાગે, ઢોલ બાજા ચંદરવાને ચાંદર વાગે, દિન વાગે ઢોલ તાને શરણાઈ વાગે, ચોકે બાજા ચંદરવાને રૂમ ચાંદર વાગે,
સજાવો ને તોરણ બતાવો. લાડકડી દીકરીની ડોલી એની સજેલી છે આજે. મારા માનવંતા મહેમાનોને જણાવવાનું કે આજે જેને 11 છે તો એના આપણે દીકરી વાળા તરફથી ફરાળની વ્યવસ્થા રાખેલ છે, તો જેને પણ 11 હોય તે ફરાળ કરી શકે છે. હા, તો મારા દાદાનું કેવું એવું છે કે આજે 11 અને ફરાળ છે, તો ફરાળની પણ વ્યવસ્થા રાખેલી છે. પટોડિયા પરિવાર આજે એક દીકરીને પારકા ઘરે મોકલે છે, ત્યારે દીકરી શ્રુતિબેન આજે સિદ્ધપુરા પરિવારને આંગણેથી સિદ્ધપુરા પરિવારના આંગણામાં ગૃહલક્ષ્મી બનવા જઈ રહી છે. ત્યારે આ નવદંપતિ અને અમારી લાડકડી શ્રુતિબેન કે સિદ્ધપુરા પરિવારના આંગણે જવાની છે અને ગૃહલક્ષ્મી બનવા જઈ રહી છે. ત્યારે આ દીકરી સિદ્ધપુરા પરિવારના આંગણામાં કંકુના પગલા પાથરવાના છે. કંકુના પગલા પાથરવા જઈ રહી છે. ત્યારે पालकी में होके सवार सवेरे मैं तो अपने साथ
એવા જ પટોડિયા પરિવારને આંગણે રૂડી જાન જોડીને આવેલા તમામ સિદ્ધપુરા પરિવારનું અમારા પટોડિયા પરિવાર હાર્દિક સ્વાગત તથા અભિવાદન કરે છે. એવા જ અમારા સાગર વરરાજા ઢોલ નગાડા ડીજે અને શરણાઈના સથવારે એમના જાનડીઓના સથવારે અને એના દોસ્તારોના સથવારે જ્યારે મંડપમાંથી પરણેતરા માટે આવી ગયા છે ત્યારે અમારા માંડવાના બહેનોને છે ને બે વસ્તુ જોવાનો બહુ શોખ હતો. એક તો જાન કેવી જાડેરી આવી છે. જાડેરી એટલે શરીરમાં નહીં હો. એમ તો અમારા સિદ્ધપુરા પરિવારના બહેનો પીઝા પાણીપુરી ને બર્ગર ખાવાના શોખીન, એટલે અમારી બધી જાનેડીઓ ઓલરેડી પાણીપુરી જેવા જ છે. પણ નહીં, સિદ્ધપુરા પરિવાર સંખ્યામાં કેવી જાન જોડીને આવ્યા છે ત્યારે સુંદર મજાની જાડેરી જાન અહીંયા આવી ચૂકી છે. અને બીજી વસ્તુ જોવાનો શોખ હતો કે વરરાજા કેવા દેખાય છે, અમારી લાડકી દીકરીના વર એટલે કે સાગર કુમાર કેવા દેખાય છે. ત્યારે અમારા તમામ માંડવાના બહેનો વરરાજાને જોવા માટે ઉમટી પડ્યા હતા કે આજે વરરાજા કેવા દેખાય છે. તો થોડીક વાર હું પણ જાન પક્ષમાં જવાની ઈચ્છા થાય છે ત્યારે સાગર કુમાર અક્ષય કુમારને પણ ટક્કર લગાવે ને એટલા સરસ લાગી રહ્યા છે. ત્યારે અમારા માંડવા પક્ષના બહેનો અને અમારા બેનીબા પૂછતા હોય કે હે પિયુ, તમે આજે મોડા કેમ આવ્યા? ત્યારે સાગર કુમાર અમારા બેનીબાને શું જવાબ આપે છે કે આજે અમે કેમ મોડા આવ્યા? ત્યારે આવો સાંભળીએ પલ્લવી પટેલ પ્રસ્તુત સમા સમાના ભારતીય લગ્ન ગીતોનો રસથાળ અને સાંભળીએ સાથી કલાકારોના સથવારે અને HD સાઉન્ડના સથવારે સાંભળીએ એવા હાલર શિરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. એવા હાલર શિરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. એવા હાલર શિરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. કેડે કટારી અલબીલી લાડી અમે હાલર શિર ગયા. એવા હાલર શિરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. એવા હાલર શિરના હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. એવા સુરત શિરના સોના લઈને લાડી તારે મોલ આવ્યા. એવા સુરત શિરના સોના લઈને લાડી તારે મોલ આવ્યા. એવા સુરત શિરના સોના લઈને લાડી તારે મોલ આવ્યા. સુરત શિરના સોના લઈને લાડી તારે મોલ આવ્યા.
રાજા મોડા કેમ આવ્યા? એવા ગોંડલ શેરના રાજા મોડા કેમ આવ્યા?
લગામજો એ વાયા છે ના એવું તારા દાદાજીની ડેલી એ હોરા વાજના ઉતારા દાદાની ડેલી હોરા વાજના ઉતારા દાદાની ડેલી હોરા बाग में रायणों हे रायणों ना जाड़जो हे रायणों के पाकीने जामड़ा लड़ी लड़ी जा રાયણું પાકીને જાંબુડા લડી લડી જાય એવી રાયણું પાકીને જાંબુડા લડી લડી જાય પીવા ઈશાને આલ પેલા વીરા મારા પીરાને પીઠી ભર્યા માડી છાયા ઉભા રહ્યો એકવાર ડોલરિયા તમે ઉભા રહ્યો એકવાર એવા એસાને અલબેલા વીરા મારા પીડાને પીઠી ભર્યા ડોલરિયા તમે ઉભાર્યું એકવાર મારી જાયા ઉભાર્યું એકવાર એવા એસાને અલબેલા વીરા મારા પીડાને પીઠી ભર્યા માડી છાયા ઉભા રહ્યો એકવાર ડોલરિયા તમે ઉભા રહ્યો એવા ખિયાત ગામને સીમાડીએ વિરાસાને લાગી વાર એક ઢોલીને એરી જવતા બેનલ યમને એણે લાગી વાર વીરાને જવતા બેનલ યમને લાગી વાર એવા ઢોલિયાને જવતા બેનલ યમને લાગી વાર એવા એસાને અલબેલા વીરા મારા પીડાને
કેસર ભીની માણા રાજ લડકડી દીકરીનું કન્યાદાન દેવાઈ રહી હોય ત્યારે શાસ્ત્રો વેદોમાં પૃથ્વીવાસીઓને દાનનો મહિમા વર્ણવ્યો છે. શાસ્ત્રો વેદોમાં પૃથ્વીવાસીઓનો દાનનો મહિમા વર્ણવ્યો છે. યુગો યુગો પ્રમાણે દાનનો મહિમા અલગ છે. ત્રેતા યુગમાં ગાયો જમીન અને સોનાના દાન દેવાતા. ત્રેતા યુગમાં ગાયો જમીન અને સોનાના દાન દેવાતા. આજના યુગમાં મહાદાન એટલે કન્યાદાન છે. ત્યારે શ્રીમાન અમારા પાર્થભાઈ અને બંસીબેનને તેમજ ઈલાબેન અને જયંતિભાઈ તેમજ અંકિતભાઈ અને વૈશાલીબેન કુદરતે એમને બક્ષિસ આપી કે એમને કન્યાદાન કરવાનો મોકો મળ્યો. આજે વાલસોઈ દીકરીનું કન્યાદાન કરવા જઈ રહ્યા છે. વાલસોઈ એક બહેનનું કન્યાદાન કરવા જઈ રહ્યા છે અમારા પાર્થભાઈ અને બંસીબેન. કારણ એમના મમ્મી પપ્પા ઈલાબેન અને જયંતિભાઈ તો હયાત નથી, પણ ઈ સ્વર્ગમાં બેઠા બેઠા ત્યારે દીકરીનું કન્યાદાન જોઈ રહ્યા છે અને દઈ રહ્યા છે. ત્યારે કોઈ આપે સોના દાન અને કોઈ આપે રૂપા દાન, કોઈ આપે દીકરીના દાન. હે જતન કરી સાચજો.
લગ્ન વિધિ વાંચી રહી હોય ત્યારે 5 મિનિટ